દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો। પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ તથા પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા રહ્યા ઉપસ્થિત। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી દમણ દીવ પ્રદેશના દીવ જિલ્લામાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેનારા ભાજપના દીવ જિલ્લાના પંચાયતના પ્રમુખ સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યોનું ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા તથા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પાર્ટી છે, જેની કાર્યશૈલીથી વધુને વધુ લોકો તેમાં જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દીવ દમણમાં જિલ્લા પંચાયત તથા નગરપાલિકામાં જે સમાજના લોકોને પ્રમુખ બનવાનો મોકો આજ સુધી નથી મળ્યો તે ભારતીય જનતા પાર્ટીએ તેમને આપ્યો છે। તેઓએ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભારત સરકારની લોકહિતમાં બનેલી યોજનાઓ જે કાર્યરત છે તેને ઘરે ઘરે લોકો સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું। સંઘ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને તે માટે તાકીદ કરી હતી। કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લાના વિવિધ સમાજ એસોસિએશન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઉપસ્થિત પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા અને દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રભારી આદરણીય દુષ્યંત પટેલ અને પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હવે કાર્યક્રમને આગળ વધારવા માટે દમણ દીવ અને દાદરા નગર હવેલીના આદરણીય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી, સંઘ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગળિયાજી, સંગઠન પ્રદેશના ઉપાધ્યક્ષ અમૃતાબેન તથા જેના સન્માનમાં આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એવા બેન આપણા રંજીતાબેન અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ નાનજીભાઈ તથા મંચ ઉપર આપણા સિનિયર પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, બોર્ડ એસોસિએશન ગ્રામ પંચાયત 2 પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ તો આજે સમય સંજોગોના વ્યવસાયની સાથે જોડાયેલા છે। આપણે જે પરિણામ લાવ્યા છે એ દરેક ફિશરમેન એસોસિએશન, દરેક સમાજના અગ્રણીએ, દરેક કાર્યકર્તા એ દરેકનો સાથ સહકારથી આપણે આ જે પરિણામ લાવ્યા છે તો હું આપણે થોડું ધ્યાન વેસ્ટ કરું છું। ધન્યવાદ સાહેબ, અને મારી શુભેચ્છા છે કે તેમ એવોનો પણ એક આપણા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આપણે એકદમ બિનહરીફ પરિણામ લાવ્યા હતા। ધન્યવાદ। હું સૌનો સત્કાર સમારંભમાં હાર્દિક સ્વાગત કરું। બનાવનાર કાર્યકર્તાઓને નવી ઉર્જા આપનાર ઉપાધ્યક્ષ, તમામ જિલ્લા પંચાયતના મેમ્બરો, સમાજ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો મહેનત કરી એ બદલ પાર્ટીના અધ્યક્ષ નાતે ફરી એકવાર આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, હું સંગઠનમાંથી આવું છું। ભારત માતા કી જય, વંદે વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। કાલે જે રીતે જેટલા વરિષ્ઠ આપણા કાર્યકર્તાઓ છે કે ભાઈ નાની મોટી કંઈ પણ મગજમાં હોય તો ભૂલી જાઓ। બે લાઈનો બહુ સરસ લખી લાગ્યો છે,
મૈત્રી હોય ત્યાં કરાર ના હોય, મૈત્રી હોય ત્યાં કરાર ક્યારે ના હોય, કરાર હોય તો યાર ના હોય, બરાબર? કરાર હોય તો યાર ના હોય. આંખો બોલે ને મન સાંભળે ત્યાં લખાણના કોઈ વ્યવહાર ના હોય. ચૂંટણી લડતા પહેલા એમ હતું કે લોકસભાનું પરિણામ આપણા ફેવરમાં નથી આવ્યું, તો કેવી રીતે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમગ્ર દીવની પ્રજાએ જે પ્રકારે વિશ્વાસથી જે આ બધા જ ઇલેક્શનની અંદર આપણે જીત્યા છે, એ ખરેખર તમે બધા ના હો, કાર્યકર્તા ના હોય તો કશું થઈ શકે એમ નથી. પંચાયતની આપણા પ્રદેશમાં સીટો આવી ત્યારથી મોટી નંબરથી આજ સુધી કોઈ પણ જિલ્લા પંચાયતનો અધ્યક્ષ નહોતો બન્યો. તો જે 4 પંચાયત જે ત્યાં છે એ 4 પંચાયતના તમામ સરપંચ અને જિલ્લા પંચાયતના મેમ્બરોની એક માંગ હતી કે આ વખતે સાહેબ મોટી નંબરને તમે પ્રાવધાન આપો. આમ તો ભારતીય જનતા પાર્ટી જાતિવાદમાં માનતી નથી, પરફોર્મન્સ બેઝ પર જાય છે, પરંતુ આ વખતે આ સમાજની પણ એક માંગ હતી કે આજ સુધી કોઈ ખારવા સમાજમાંથી કોઈ પ્રમુખ થયું નથી. એક જ બેન હતા ખારવા સમાજમાંથી, રંજીતાબેન. એમના વિશે પણ ખૂબ ચર્ચા વિચારણા કરવામાં આવી પ્રદેશના લોકો જોડે, અહીંના લોકોના જોડે, અને એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ વખતે આપણે બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, તો આ વખતે આપણે બેન ખારવા સમાજમાંથી પણ આવે છે, તો રંજીતાબેનને આપણે જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે બનાવીએ અને આ પાર્ટીના નિર્ણયને તમામે તમામ દીવના જે મારા જનપ્રતિનિધિઓ છે એમને પણ વધાવી દીધું હતું. એ બદલ હું તમામે તમામ જિલ્લા પંચાયતના મેમ્બરો, સંગઠનના મારા ભાઈઓ બહેનો, આપ સૌને પણ હું ફરી એકવાર દિલથી વધાવું છું. આભાર માનું છું. દીવ જિલ્લા પંચાયતના શ્રી મોહનભાઈનો આભાર માનું છું, અને આપણા પટેલોનો અને સમાજના આગેવાનનો બધીનો આભાર માનું છું. પ્રસંગે આપણા પ્રદેશના પ્રભારી માનનીય શ્રી દુષ્યંતભાઈ પટેલજી કે જેનું સતત માર્ગદર્શન મળતું રહે છે, તેમનો આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણા પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી મહેશભાઈ અગડિયાજી, એમનો બી આભાર વ્યક્ત કરું છું કે